સત્તાના પોલીસની સતર્કતા રંગ લાવી. ખાનગી બાતમીના આધારે વિદેશી દારૂનું ગેરકાયદેસર વેચાણ ઝડપાયું. આરોપી ઝડપાયો અને મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો. સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે સફળ કામગીરી કરીને પ્રોહિબિશનનો ગુનો શોધી કાઢ્યો છે. ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂનું ગેરકાયદેસર વેચાણ કરતા એક આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યો છે. પોલીસની ટીમે બાતમીના આધારે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. દરોડા દરમિયાન આરોપી પાસેથી મુદ્દામાલ કબજે લીધો હતો. આ સાથે પોલીસે પકડાયેલા આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ આ દારૂ કોણે વેચવાનો હતો તે અંગે પણ પોલીસ પૂછપરછ કરી રહી છે. દારૂના ગેરકાયદેસર વેચાણમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. પોલીસે સમગ્ર મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે. સરથાણા પોલીસની સતર્કતાના કારણે ગેરકાયદેસર દારૂના વેચાણનો પર્દાફાશ થયો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસના અંતે દારૂના ગેરકાયદેસર નેટવર્ક અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.